ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો તમે બધા મજામાં છો. આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ 10:30 તો 10:30 આપણે મોસ્ટ ઓફ ઘણું બધું પ્રોબેબલી વર્ક થઈ ગયું છે. આપણે અત્યારે દાળ મૂકી દીધી છે બાફવા. ભાત આપણા રેડી થઈ ગયા છે બિકોઝ આજે ઓનલી ફોર હું ને કેયુર બે જ છીએ. મારા નણંદની ઘરે મારા સાસુમાં, મારા સસરાજી અને નક્ષ ત્રણેય ગયા છે. તો આપણે અહીંયા હું ને કેયુર અને ક્રિશુ અમે 3 જણા છીએ. ક્રિશાબેન આરામમાં છે અને આપણે ઘરે આવી ગઈ છે ફરીથી સબ્જી મંડી. આપણી સબ્જી મંડીમાં આટલું બધું આવી ગયું છે. આજે તમે ફ્લાવર જો એક વખત. આહા, ગોભી મંચુરિયન એકવાર થઈ જાય કેમ? જો ભાઈ, હજી આ અમારું જો સેજ ઉપરથી આવું થઈ ગયું છે. હજી જૂનું છે અને આ નવું આવ્યું છે. જુઓ ભાઈ, હજી એક ખવાણું નથી આ, અને ત્યાં આવડું મોટું પાછું આવી ગયું ગળંદિયું. પછી બીજું શું આવ્યું છે? ઓહો, આ એક કોબીનો દડો, વળી પાછો આમાંય કોબીનો દડો. આ હા હા, કોબી જ જુઓ તમે તમારે. ઓહો, આંખ ચાર થઈ જાય એની માને દી. આ હા હા, ઓ બાપરે બાપા, આવડું મોટી કોબી. ચાલો તો હવે ફરીથી વિચાર તો છે કે નક્ષભાઈ આવી જાય ને એટલે કાલ પરમ દિવસમાં કરી નાખીએ મંચુરિયન. એટલે કોબી એ પૂરી. આ હા, આ કોબી નો કહેવાય ને, કોબળો કહેવાય. આમ તો જો આ હા હા, કાંઈ ન ઘટે આમાં. આ હા હા, આ એક બિચારી નાનકડી ઢબુડી છે આની બાજુમાં. અને આપણે કોબળો બેન, કોબળો. જોકે ઉપરના પાન તો અમે હું કાઢી નાખીશ હમણાં. કાઢી નાખીશું, કાઢી જ નાખું, જોઈએ જ નહીં. જો ભાઈ, આ કોબી બેન એ આપણે અંદર બેસી જાય છે ટોપલી બેનમાં. જો અમારું આવડું મોટું ખાનું છે, તમે જુઓ. હવે આમાં જુઓ તમે કેટલી વસ્તુ સમાશે. અને આમાં કોણ બેન બેઠા છે અમારે? રશિયન મિલા કુનીસ. જોવો જોઈએ. ચાલો, આવી ગયા છે બ્રિંજલ. એક આવ્યા છે અને એક કયા છે આ ઝીણાવાળા. હવે વિચારીએ આમાં ભરેલું રીંગણા બટેટાનું શાક થાય એવા સરસ છે. આ તો નાના નાના રીંગણા. ઓલા રમેશ મહેતાને ઓલી હતી ને, શું કહેવાય ટેવું, કયું શું બોલતા? તમે તો નાના નાના ગોરી, ક્યાં ગામના ગોરી, તમે તો નાના નાના ગોરી. નાના નાના રીંગણી બેન આવી ગયા છે. આપણે ભરીને શાક કરશું. એ જોઈએ હવે અઠવાડિયામાં થાય તો થાય. બીજું શું આવી ગયું છે? આહા, કાંદો. કાંદો આવી ગયો છે ભાઈ, કાંદો, લીલો કાંદો. અને ટેટડી બેન આવ્યા છે. લે એ ટેટડી બેન, જો ભાઈ, અત્યારે સમર સિઝનનો ફ્રૂટ, અત્યારે વિન્ટર સિઝનમાં. આવ ભાઈ. અને એપલ આવી ગયું છે ભાઈ. આ આંબળો તો ખરાબ થઈ ગયો લાગે છે. અંદર ને અંદર રાખ્યો હોય જોજીને આવું થઈ જઈશ. અમુક વસ્તુ ન ખવાય તો ન જ ખવાય. હાલો, આ આવી ગયો છે ભીંડા બેન. ભીંડા બેન આવી ગયા છે આપણે, ભીંડા બેન. બીજું શું છે? લે, આ તો ટીંડે બેન આવ્યા. ટીંડે, यस टिंडा. टिंडे आ गए हैं. और ये बोटल ग्रोड एवरग्रीन. हमारा घर में बोटल ग्रोड आवे ने आ वेज. जे मने જરાય ભાવતી નથી. મેરેજ પહેલાં મેં મારી જિંદગીમાં નહીં ખાધા હોય, પણ હવે મેરેજ થઈ ગયા, ઝંઝાણમાં ફસાણા પછી સૌથી વધારે ખાવામાં આવતા હોય તો એ અમારા ઘરમાં દૂધો.
જે મને જરાય નથી ભાવતો. મેં ભાગ્યે જ દૂધી બટેટાનું શાક ખાધું હશે. મને ભાવે તો દૂધી દાળનું શાક ભાવે, બાકી મને દૂધીનું શાક જરાય નહોતું ભાવતું. અને અહીંયા મોસ્ટ ઓફ અઠવાડિયામાં 2 થી 3 વખત દૂધી બનાવી દો ગુડુ આજે. મારે જરાય ખાવી. દૂધી બટેટા બનાવી દો ગુડુ. ના કુકરમાં ના જરાય નહીં. હા, અમારી રક્ષિતાને દૂધી પ્રિય છે. જરાય નહીં. આઈ હેડ બોટલ. ભાઈ અમારે ગાજર આવ્યું છે કઈ. હા આમ જુઓ તમે, આવું ગાજર કોણે ખાધું છે કેજો જરાક. હા ગાજર ને ગાજરો છે. કિલો 1 નો હશે હો. કિલો ના હશે. કયો ભારત જો. ફ્રેન્ડ્સ તો ફાઇનલી ક્રિશાબેન નાઈ ધોઈને રેડી થઈ ગયા છે ને. ક્રિશાબેન આજે વાવા નવ પહેલું તો દીકલીએ ગુગલીએ. હા નવ વાપેમાં દીકીએ. એના નાના ફિયા લઈ આવ્યા છે ભાઈ. કાદીકો નાના ફિયા લઈ આવ્યા છે. છોટું ફિયા ધવની. જો ભાઈ નજર ટીકો બીકો લગાવે ને મારી દીકલી તૈયાર છે. મેં ચબુડી હા દીકુ. પોષી પૂનમની હાર્દિક શુભેચ્છા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મહાદેવ. આપણી મોર્નિંગ સ્ટાર્ટ કરીએ છીએ અને આજે આપણને પીવાનું મન થયું દૂધ ખોલીને. તો ગ્લાસ વાઈન ભાઈ આપણે દૂધ ખોલીને પી લઈએ છીએ. અને બધી દૂધ ખોલીને પીવા. તો ફાઇનલી આપણી રસોઈ પૂરી થવા આવે છે. બસ હવે રોટલી 3-4 બાકી છે. જો ભાઈ અહીંયા મારા સસરા અને રોટલા ખાવા તો રોટલા બનાવ્યા છે. રોટલી કરી છે. કોબી ચોટાણા બટેટા ટમેટાનું શાક છે. ભાત છે. તો કોબી ચોટાણા બટેટાનું શાક તૈયાર છે. અહીંયા રોટલા 2 કર્યા છે. અને અહીંયા જો રોટલી થઈ છે અને આમાં ભાત થઈ ગયા છે. રોટલા છે ને આ બાજુ રાખવાના હતા, એની જગ્યામાં સાસુને કંઈક રાખવું એ સત લઈ લીધા એને. જો ભાઈ આપણા રોટલા જમવા માટે. નેક્સ્ટ મહિને હવે લેવાનો ટાઈમ થઈ છે. ફટાફટ મેં કીધું કરી નાખી. આવું કંઈક મેનુ છે. ચાલો ફટાફટ રોટલી કરી લઈ. તું અહીંયા આવતો. તું અહીંયા બે અહીંયા. હા બસ આમ પગ રાખી દે. દીદીને જે નામ રાખી દે. જઈએ કીધું Krisha, hey Krisha, તો જોઈ લો ભાઈ આપણા પિઝા, ભાખરી પિઝા. જો ભાઈ
આહાહા. એ યો ગુજ ગુજ. યો ગુજ ગુજ. યો ગુજ 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 ગુજ. યો ગુજ ગુજ ગુજ. યો ગુજ ગુજ. યો ગુજ ગુજ. જીવથી વાલી બેની મારી ખુશ તું સદા રહેજે ક્યાંય કદી મૂંઝાય તો તારા પોષી પૂનમની રોટલો તૈયાર છે. પોષી પૂનમનો ભાઈ પોષી પૂનમની પ્રિપરેશન. ચાંદો ઉગી ગયો છે સરસ મજાનો. વાહ ભાઈ વાહ. જો નાખશું અહીંયા. હા ક્રિશન અહીંયા રાખી દો. દેખાય છે. જો. હા કેવો મસ્ત ચાલ્યો છે. ઓ તો જો જો શું કહે? પોષી પૂનમડી. અહીંયા ઉભો રે. પૂનમડી રાંધ્યા અંડ રમે કે જમે? જમે નાખશો કે જમે? લે બસ રમે કે હાલો 3 વાર હોય દીકો. આમ જો અહીંયા કર લે પછી જાજે. પોષી પૂનમડી અગાસી રાંધ્યા અન ભાઈની બેન રમે કે જમે? રમે નહીં જમે એમ કે પેલા. જમે કે તો જ ચાલુ કર દે ટીવી. પોષી હવે જમે કે પૂનમડી જો. અગાસી રાંધ્યા અન ભાઈની બેનડી રમે કે જમે? લે બસ જમે કે પેલા? જમે. રમે નહીં જમે તો જ ટીવી ચાલુ કરી દઈશું. કે પેલા જમે? કે પેલા જમે? ટીવી જોવું છે ને તો કે જમે. હા જમે. હા થઈ ગયું. હા હાલ. ગરમ થેપલા અને અહીંયા બટેટાની ભાજી. બહાર જમવા બેસી ગયા.